તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ગીર સોમનાથમાં પણ હાથ ધરાઈ છે। ભાજપના નિરીક્ષકો પહોંચ્યા છે સેન્સ પ્રક્રિયા માટે। આજે વેરાવળ તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા, ઉના ઝોનમાં કોડીનાર ગીર ગઢડા તાલુકાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો આવતીકાલે સૂત્રાપાડા, તલાલા, ઉના તાલુકા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આજે ગીર સોમનાથમાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે વેરાવળ તાલુકા અને જિલ્લા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉના ઝોનમાં કોડીનાર ગીર ગઢડા તાલુકાની બેઠક માટે પણ આજે જ સેન્સ પ્રક્રિયા થશે, ત્યારે આવતીકાલે સૂત્રાપાડા, તલાલા, ઉના તાલુકા અને નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આવતીકાલે સૂત્રાપાડા, તલાલા, ઉના તાલુકા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આજે ગીર સોમનાથમાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે વેરાવળ તાલુકા અને જિલ્લા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉના ઝોનમાં કોડીનાર ગીર ગઢડા તાલુકાની બેઠક માટે પણ આજે જ સેન્સ પ્રક્રિયા થશે, ત્યારે આવતીકાલે સૂત્રાપાડા, તલાલા, ઉના તાલુકા અને નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।